નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત અને 400 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આમાંથી ઘણા શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રથયાત્રાને અટકાવી દેવાઈ હતી અને આજે સવારે 9 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રથયાત્રામાં ભગવાન બલભદ્રનો રથ ખેંચતી વખતે આ ઘટના બની હતી. દરમિયાન એક વ્યક્તિ જમીન પર પડી જતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે નાસભાગ થવાના કારણે 400 ભક્તોને ઈજા થઈ હોવાના અહેવાલો સાંપડ્યા છે. ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને આજે સવારે 9 કલાકે ફરી આગળ પ્રયાણ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, તો ગંભીર ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાળુ અન્ય રાજ્યોનો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પુરીમાં 1971 થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે 2 દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે.